નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય ઠાકર. વેલકમ ઇન સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના વિડીયોમાં આપણે 21 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધીના કરંટ અફેર્સની વાત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, કરંટ અફેર્સના 25 થી 30 માર્ક્સના ક્વેશ્ચન હોય છે. તો આ વિડીયો તમારા માટે ઘણો જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. અંત સુધી જોજો. ચલો સ્ટાર્ટ કરીએ. હાલમાં કયા સ્થળે BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ સુવર્ણ મહોત્સવની ઉજવણી કરાઈ? ઓપ્શન A સુરત, ઓપ્શન B રાજકોટ, ઓપ્શન C અમદાવાદ, ઓપ્શન D વડોદરા. તેનો સાચો જવાબ છે ઓપ્શન C અમદાવાદ. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ સુવર્ણ મહોત્સવની ઉજવણી કરાઈ. ક્વેશ્ચન નંબર 2. તાજેતરમાં સમાચારમાં રહેલ તિખિર જનજાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? ઓપ્શન A મણિપુર, ઓપ્શન B નાગાલેન્ડ, ઓપ્શન C આસામ, ઓપ્શન D સિક્કિમ. તેનો સાચો જવાબ છે ઓપ્શન B નાગાલેન્ડ. નાગાલેન્ડમાં રહેલ તિખિર જનજાતિ મુખ્યત્વે છે. ક્વેશ્ચન નંબર 3. હાલમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? ઓપ્શન A 23 ડિસેમ્બર, ઓપ્શન B 22 ડિસેમ્બર, ઓપ્શન C 24 ડિસેમ્બર, ઓપ્શન D 25 ડિસેમ્બર. તેનો સાચો જવાબ છે ઓપ્શન A 23 ડિસેમ્બર. ક્વેશ્ચન નંબર 4. આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2024નું યજમાન કયું રાજ્ય હતું? ઓપ્શન A ગુજરાત, ઓપ્શન B પંજાબ, ઓપ્શન C હરિયાણા, ઓપ્શન D મહારાષ્ટ્ર. તેનો સાચો જવાબ છે ઓપ્શન C હરિયાણા. ક્વેશ્ચન નંબર 5. હાલમાં નેક્સ્ટ જેન ATP ફાઇનલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો ખિતાબ કોણે જીત્યો? ઓપ્શન A જોન કેનેડી, ઓપ્શન B જોઆઓ ફોન્સેકા, ઓપ્શન C પીટર ટિએન, ઓપ્શન D કોઈ નહીં. તેનો સાચો જવાબ છે ઓપ્શન B જોઆઓ ફોન્સેકા. ક્વેશ્ચન નંબર 6. હાલમાં કોની AI પર વ્હાઇટ હાઉસના સિનિયર પોલિસી એડવાઇઝર તરીકે નિમણૂક કરાઈ? ઓપ્શન A મનોજ ઝા, ઓપ્શન B સ્ટુઅર્ટ બિન્ની, ઓપ્શન C કપિલ દેવ, ઓપ્શન D શ્રી રામ કૃષ્ણન. તેનો સાચો જવાબ છે ઓપ્શન D શ્રી રામ કૃષ્ણન. ક્વેશ્ચન નંબર 7. પ્રયાગરાજમાં 2025ના મહાકુંભના સંચાલન માટે ઉત્તર પ્રદેશમાં નવા જાહેર કરાયેલા જિલ્લાનું નામ શું છે? ઓપ્શન A મહાકુંભ મેળો, ઓપ્શન B સંગમ, ઓપ્શન C ત્રિવેણી, ઓપ્શન D ગંગોત્રી. તેનો સાચો જવાબ છે ઓપ્શન A મહાકુંભ મેળો. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી ભારતમાં ભારતીય નૌસેનાના પિતા તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શન A ટીપુ સુલતાન, ઓપ્શન B છત્રપતિ શિવાજી મહારાજ, ઓપ્શન C હોકિંસ, ઓપ્શન D લોર્ડ કોર્નવાલિસ. તેનો સાચો જવાબ છે ઓપ્શન B છત્રપતિ શિવાજી મહારાજ. ક્વેશ્ચન નંબર 9. હાલમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં ઋણ સબસિડી માટે 47 ઇથેનોલ પરિયોજનાઓને મંજૂરી આપી? કેન્દ્ર સરકારે હાલમાં 47 ઇથેનોલ પરિયોજનાઓ માટે મંજૂરી આપી તે રાજ્યનું નામ જણાવવાનું છે. ઓપ્શન A પંજાબ, ઓપ્શન B ગુજરાત, ઓપ્શન C કર્ણાટક, ઓપ્શન D બિહાર. તેનો સાચો જવાબ છે ઓપ્શન D બિહાર. નેક્સ્ટ ક્વેશ્ચન. 14મી એશિયા ઓશેનિયા હવામાનશાસ્ત્રીય ઉપગ્રહ વપરાશકર્તાઓ પરિષદ
ગ્રહનું નામ છે EOMSUC-14. 4 થી 6 ડિસેમ્બર 2024 દરમિયાન નીચેનામાંથી કઈ જગ્યાએ યોજાઈ છે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી મિઝોરમ, ઓપ્શન સી બિહાર, ઓપ્શન ડી કર્ણાટક. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ નવી દિલ્હી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી 4 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય નૌકાદળ દ્વારા પાકિસ્તાનના કયા બંદર પર શક્તિશાળી હુમલો કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ ગ્વાદર, ઓપ્શન બી મુલ્તાન, ઓપ્શન સી કરાચી, ઓપ્શન ડી એક પણ નહીં. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી કરાચી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં દર વર્ષે કયો દિવસ રાષ્ટ્રીય નૌસેના દિવસ તરીકે ઉજવાય છે? ઓપ્શન એ 1 ડિસેમ્બર, ઓપ્શન બી 2 ડિસેમ્બર, ઓપ્શન સી 3 ડિસેમ્બર, ઓપ્શન ડી 4 ડિસેમ્બર. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી 4 ડિસેમ્બર. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત સંદર્ભે નીચેના નિવેદન પરથી સાચો વિકલ્પ પસંદ કરો. વિકલ્પ 1, તાજેતરમાં ગળચોળાને જીઆઈ ટેગ મળ્યું છે. વિધાન 2, લગ્નમાં પરણેતરની સાસરિયા પક્ષ તરફથી જે સાડી આવે છે તેને ઘરચોળું કહેવામાં આવે છે. વિધાન 3, લગ્નમાં મામા તરફથી પરણેતર અથવા ભાણેજને પાનેતરા આપવામાં આવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી 1, 2, 3 બધા, ઓપ્શન સી ફક્ત 1 અને 3, ઓપ્શન ડી 2 અને 3. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી 1, 2 અને 3 બધા. તો બધા જ આના સાચા જવાબ થશે. ઘરચોળાને જીઆઈ ટેગ મળ્યું છે અને તે લગ્નમાં પરણેતર અને સાસરિયા પક્ષ તરફથી જે સાડી આવે છે તેને ઘરચોળું જ કહેવામાં આવે છે અને મામા તરફથી જ આપવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નીચેનામાંથી એશિયાની પ્રથમ જળ પરિવહન સેવા ઉબેર શિકારા કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન એ ગોવા, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી શ્રીનગર, ઓપ્શન ડી હૈદરાબાદ. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી શ્રીનગર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી નાગરિક સુરક્ષા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? ઓપ્શન એ 2 ડિસેમ્બર, ઓપ્શન બી 3 ડિસેમ્બર, ઓપ્શન સી 5 ડિસેમ્બર, ઓપ્શન ડી 6 ડિસેમ્બર. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી 6 ડિસેમ્બર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ભારતમાં કયા મહાન વ્યક્તિની પુણ્યતિથિ 6 ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન બી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ, ઓપ્શન ડી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે માર્શલ લોની ઘોષણા કરી હતી? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી ચીન, ઓપ્શન ડી દક્ષિણ કોરિયા. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી દક્ષિણ કોરિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી 16મી ગૃહ સમિટ 2024 ક્યાં યોજાઈ હતી? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી ન્યૂ દિલ્હી, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ન્યૂ દિલ્હી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા બે દેશ વચ્ચે હરિમાઉસ શક્તિ 2024 નામની કવાયત યોજાઈ હતી? આ એક જાતનું યુદ્ધ પરીક્ષણ હોય છે મિત્રો. તો ઓપ્શન એ ભારત મલેશિયા, ઓપ્શન બી દક્ષિણ કોરિયા ચીન, ઓપ્શન સી ઇજિપ્ત અને રશિયા વચ્ચે,
ઓપ્શન ડી મોંગોલિયા અને શ્રીલંકા વચ્ચે. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ભારત અને મલેશિયા વચ્ચે. ક્વેશ્ચન નંબર 20. ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં સિનબેક્સ કવાયત યોજાઈ હતી? ઓપ્શન એ મોંગોલિયા, ઓપ્શન બી કંબોડિયા, ઓપ્શન સી વિયેતનામ, ઓપ્શન ડી દક્ષિણ આફ્રિકા. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી કંબોડિયા. ક્વેશ્ચન નંબર 21. નીચેનામાંથી વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ 2024 ક્યાં યોજાઈ હતી? ઓપ્શન એ કોચી, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી કોલકાતા, ઓપ્શન ડી ચેન્નાઈ. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ચેન્નાઈ. ક્વેશ્ચન નંબર 22. નીચેનામાંથી વિશ્વ મૃદા દિન વર્લ્ડ સોઇલ ડે એટલે કે જમીન તરીકે કયો દિવસ ઉજવાય છે? ઓપ્શન એ 2 ડિસેમ્બર, ઓપ્શન બી 3 ડિસેમ્બર, ઓપ્શન સી 6 ડિસેમ્બર, ઓપ્શન ડી 5 ડિસેમ્બર. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી 5 ડિસેમ્બર. ક્વેશ્ચન નંબર 23. યુનાઇટેડ નેશન્સ દ્વારા આર્થિક સામાજિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ તરીકે કયો દિવસ ઉજવાયો છે? ઓપ્શન એ 5 ડિસેમ્બર, ઓપ્શન બી 6 ડિસેમ્બર, ઓપ્શન સી 4 ડિસેમ્બર, ઓપ્શન ડી 2 ડિસેમ્બર. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ 5 ડિસેમ્બર. ક્વેશ્ચન નંબર 24. તાજેતરમાં નેતુમ્બો નંદ નદીતવાહ કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે? નામ થોડું ઓકવર્ડ છે પણ યાદ રહી જશે. સેમ છે નામીબિયા અને નેતુમ્બો. ઓપ્શન એ નામીબિયા, ઓપ્શન બી દક્ષિણ સુદાન, ઓપ્શન સી વેનેઝુએલા, ઓપ્શન ડી ઝિમ્બાબ્વે. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ નામીબિયા. નામીબિયાથી નેતુમ્બાન એ રીતે યાદ કરી લેવાનું. ક્વેશ્ચન નંબર 25. મોર્ગન સ્ટેનલીએ નાણાકીય વર્ષ 2025 માટે સુધારેલ જીડીપીનું અનુમાન શું છે? ઓપ્શન એ 5.50%, ઓપ્શન બી 6.3%, ઓપ્શન સી 6.30%, ઓપ્શન ડી 0.048%. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી 6.3%. ક્વેશ્ચન નંબર 26. તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી CII પાર્ટનરશિપ સમિટ 2024 ક્યાં યોજાઈ હતી? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી બેંગ્લોર, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી બિહાર. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ નવી દિલ્હી. ક્વેશ્ચન નંબર 27. પ્રાણી સંગ્રહાલયના પાણીને સાફ અને શુદ્ધ કરવા બાબતે બબલ ટેકનોલોજી ક્યાં શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી બંગાળ, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી નવી દિલ્હી. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી નવી દિલ્હી. ક્વેશ્ચન નંબર 28. તાજેતરમાં કયા દેશે એન્ટાર્કટિકામાં તેનું પ્રથમ વાતાવરણીય મોનિટરિંગ સ્ટેશન ખોલ્યું છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી ઇન્ડોનેશિયા, ઓપ્શન સી અમેરિકા, ઓપ્શન ડી ભારત. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ચીન. ક્વેશ્ચન નંબર 29. નૌકાદળ દિવસના કાર્યક્રમ દરમિયાન ભારતીય નૌકાદળે તેની ઓપરેશનલ શક્તિ ક્યાં દર્શાવી હતી? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી પુરી, ઓપ્શન ડી દેવભૂમિ દ્વારકા, ઓપ્શન ડી એક પણ નહીં. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી પુરી. ક્વેશ્ચન નંબર 30. સહકાર માટે સંયુક્ત સ્થાપના માટે ભારતે કયા દેશ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? ઓપ્શન એ કુવૈત, ઓપ્શન બી દુબઈ, ઓપ્શન સી અમેરિકા, ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ કુવૈત. સહકાર માટે સંયુક્ત સ્થાપના માટે ભારતે
કુવૈત દેશ સાથે MOU હસ્તાક્ષર કર્યા છે. તો મિત્રો, આ હતા 21 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધીનું કરંટ અફેર. જો અમારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ, વંદે માતરમ.